जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने? आज आपणे साकर केरी गाजरनुं અથાણું बनाववाना छीए। साकर केरी गाजरनुं અથાણું बनाववा माटे मैं 100 ग्राम राईना कुरिया लीधा छे, 50 ग्राम धाणाना कुरिया, 25 ग्राम मेथीना कुरिया ने वरियाળી क्रश कर लीधी छे 50 ग्राम અને 3 મોટી ચમચી તીખા લઈ લીધા છે ને 1.25 કિલો ખાંડ લઈ લીધી છે। હવે આપણે કુરિયાને ક્રશ કરી લેશું, થોડી ફ્લેવર મસ્ત આવે એટલા માટે આપણે ક્રશ કરી લેશું। આપણે રાઈના કુરિયા નાખી દેશું આપણે મિક્સર જારમાં। ત્યારબાદ આપણે મેથીના કુરિયા નાખીશું। આપણે આછા આછા જ ક્રશ કરવાના છે, ફ્લેવર આવે એટલા માટે। હવે ધાણાના કુરિયા નાખી દેશું। હવે આને આપણે ક્રશ કરી લેશું। આપણે આ રીતના ક્રશ કરવાના છે, એકદમ ફાઇન નથી દળવાના, આ રીતના દળવાના છે। એકદમ મસ્ત થઈ ગયા છે। હવે આપણે મસાલો બનાવીશું। આ 1.25 કિલો આપણે કેરી લીધી છે, એને આપણે હળદર નિમકમાં સાંજે નાખી દીધા હતા। આપણે 1 કલાક માટે સુકવવા નાખ્યા છે। અને આપણે ગાજર લીધા છે અને આ ખમણ લીધું છે ગાજરનું। હવે આપણે મસાલો તૈયાર કરીશું। આપણે એકદમ સુકાવા નથી દેવાનું, સેજ કલાક એક જ સુકાવા દેવાનું છે, એટલે મસ્ત આપણું અથાણું બનશે, સાકર કેરી ગાજરનું અથાણું। આપણે મસાલો નાખી દેશું, આ જે ક્રશ કર્યો છે તે। ત્યારબાદ રાઈના કુરિયા બધું મિક્સ કરી દેશું। સ્વાદ પ્રમાણે નિમક આપણે ઓલરેડી આપણે બધામાં હોય જ છે, ગાજરમાં કેરીમાં, એટલે આપણે થોડું નાખીશું। ત્યારબાદ હળદર નાખીશું 1 ચમચી। આ રીતના બધું મિક્સ કરી દેશું। આ રીતના આપણે જગ્યા કરી દેશું। તેમાં આપણે તીખાની ભૂકી પહેલા નાખી દેશું। તમે આખા તીખા પણ લઈ શકો છો। ત્યારબાદ હિંગ ઉપર રાખી દેશું। હવે આપણે આ હિંગ ઉપર તેલ નાખી દેશું। આ રીતના ગરમ તેલ નાખવાનું છે, એકદમ મસ્ત ફટાફટ ઢાંકી દેવાનું છે, એટલે ફ્લેવર અંદર અથાણામાં બેસી જાય। હવે આપણે એને 2 મિનિટ માટે રહેવા દેશું લેશું। હવે એકદમ મસ્ત આપણે અથાણાનું ફ્લેવર બેસી ગઈ છે। આપણે ચટણી હમણાં નથી નાખવાની, થોડું ઠંડુ થાય ત્યારબાદ નાખવાની છે। આપણે થોડું તેલ હજી નાખીશું। હવે આપણે ખાંડ મિક્સ કરી દઈશું। આપણે 1.25 કિલો કેરી છે ને ગાજર છે ને ખમણ છે, તો મેં 1.25 કિલો લીધી છે। આપણે 1 કિલા જેટલી નાખશું, બાકી જરૂર પડશે ફરી નાખીશું। હવે બધું મિક્સ કરી દેશું। આપણે આ મિક્સ થઈ ગઈ છે ખાંડ। હવે આપણે લાલ મરચું પાવડર મિક્સ કરી દેશું। આપણે આ રીતના બધું મિક્સ કરી દેશું। આ રીતના સુકાવા દેવાની છે આપણે સુકાઈ ગઈ છે। હવે આપણે કેરી અંદર નાખી દેશું, બધી કેરી નાખી દેશું। હવે આપણે બધું મિક્સ કરી દેશું આ રીતના। હવે આપણે ગાજર નાખી દેશું। ગાજર પણ આપણે એવા સુકાવા દેવાના છે, બહુ નથી સુકાવા દેવાના, આપણે તડકા છાયાનું કરવાનું છે એટલા માટે। હવે આપણે ગાજરનું ખમણ નાખી દેશું। હવે આપણે આખા ધાણા થોડાક નાખીશું। ધાણાની ફ્લેવર એકદમ મસ્ત આવે છે, એટલે આપણે થોડા નાખવાથી એકદમ સરસ બનશે આપણું અથાણું। ફરી મિક્સ કરી લેશું આ રીતના। આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે 1 દિવસ માટે ઢાંકીને રહેવા દેશું, ત્યારબાદ આપણે તડકે મૂકવાનું છે। આપણે ફૂલ તડકો પડે છે એટલે 2 દિવસમાં થઈ જશે। જો ઓછો તડકો હોય તો આપણે 4-5 દિવસ લાગે છે। તડકો ફૂલ હશે એટલે આપણે 2 દિવસમાં મસ્ત મજાનું તૈયાર થઈ જશે। અત્યારે આપણે ડીશ ઢાંકીને રાખી દેશું। કાલે આપણે કપડું બાંધીને ઢાંકીને તડકે રાખી દેવાનું છે। સવારે મૂકવાનું, સાંજે લઈ લેવાનું છે। લઈને આપણે હલાવવાનું છે, હલાવીને બાંધીને આપણે પાછું સવારે ખોલીને હલાવીને પાછું તડકે મૂકવાનું છે। આપણે હલાવ્યા વગર નથી મૂકવાનું। હવે આપણે આને ડીશ ઢાંકીને રાખી દેશું 1 દિવસ માટે। થઈ ગયા છે મસ્ત રસાદાર આપણે લચાકેદાર અથાણું તૈયાર થઈ ગયું છે। એકદમ મસ્ત રસો પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક કાચની જારમાં ભરી લેશું। ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે સ્ટીલનો વાસણ જ લેવાનું છે, ટીનનું વાસણ નથી લેવાનું। સ્ટીલના વાસણમાંથી એમાં અમુક કેમિકલ નાખીને બનાવવામાં આવે છે, તે આપણે નુકસાન કરે છે, એટલે આપણે સ્ટીલનું વાસણ જ લેવાનું છે।
આપણું એકદમ મસ્ત મજાનું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક મસ્ત એક કાચ જાર આવે તેમાં ભરવાનું છે અને ભરીને આપણે ઉપર 1 ઇંચ જેટલું તેલ કે એ રીતના આપણે ભરવાનું છે. એટલે આપણું અથાણું આખો વર્ષ સુધી આવું નવું લાલ રહેશે, ચટાકેદાર, અને કાળું પણ નહીં પડે અને ફૂગ પણ નહીં ચડે. આપણે આ સાકર કેરી ગાજરનું અથાણું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કાચ જારમાં ભરી લેશું. જો રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને હજુ સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.